નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજ તાલુકાના રતિયા ગામે ગૌવંશનું કતલ કરી ગૌમાંસ વેચવા માટે એક શખ્સ ભુજ તરફ આવતો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે તપાસ કરીને આરોપીને ઝડપી લીધો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભૂતનાથ મંદિરથી અમનનગર ચોકડી તરફ જતા રસ્તા પર રહીમનગર રેલવે અંડરબ્રિજ પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે રતિયાનો ઇબ્રાહિમ સિદ્દીક ઓડેચા ગૌવંશનું કતલ કરીને માંસ વેચવા માટે આવે છે. જે બાતમીના આધારે તેનો પીછો કરી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી 1 કિલોના પાર્સલના કાળા જબલા કબજે કરાયા હતા. બાઇક પર તે ઘરેથી નીકળ્યો હતો. દૂધના કેન અને પ્લાસ્ટિકના કોથળામાં ગૌમાંસ રાખવામાં આવ્યો હતો. પોલીસે 25 કિલો માંસ કબજે કર્યું છે. પૂછપરછમાં રતિયાના હુસેન આદમ ઓડેજાનું નામ ખુલવા પામ્યું છે. આરોપીઓએ ગાય અથવા ગૌવંશનું કતલ કરી અથવા કરાવી કતલ ગૌવંશનું માંસ વેચવાણ માટે પશુની ક્રૂર રીતે હત્યા કરી હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરતા એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ જિલ્લાની ખાસ કહેવાતી પાલારા જેલ મોબાઈલ માટે જાણીતી છે. ફરી એકવાર અહીં મોબાઈલ મળી આવ્યો છે. પાલારા જેલની અંદર શૌચાલયની ચેમ્બરમાં અંદરના ભાગેથી મોબાઈલ મળી આવ્યો હતો. સ્થાનિક જેલર દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે મિની સાદો મોબાઈલ અને વોડાફોનનો સિમ કાર્ડ મળ્યો હતો. આ સાથે ચાર્જર પણ મળી આવ્યું હતું. બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો છે. અવારનવાર આ પ્રમાણે શૌચાલય કે બાથરૂમમાંથી મોબાઈલ મળી આવે છે. જોકે તેનો વપરાશ કોણ કરે છે તે ક્યારેય સામે આવતું નથી. ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં ભોગ બનનાર અને આરોપીને શોધી લેવામાં આવ્યા હતા. પોલીસે રમેશ પરબત કોહલીની ધરપકડ કરી છે. તે મૂળ રાપરના ખાનપરનો છે અને મુન્દ્રાના મહેશનગરમાં રહેતો હતો. ભચાઉ પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પશ્ચિમી વિક્ષોભની અસર ઓસરી જતા કચ્છમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યની સાથે કચ્છમાં પણ 47 થી 55 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે વધતા તાપમાનની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે વચ્ચે રાજ્યના શહેરમાં આગામી 24 કલાકમાં 1 થી 2 ડિગ્રી વધારો નોંધાવાની શક્યતા છે. રાજ્યના ભુજ અને કંડલા રાજ્યના સૌથી ગરમ મથકોમાં છે ત્યારે આગામી 72 કલાક કચ્છવાસીઓ માટે ભારે રહેવાની શક્યતા છે. રાજ્યમાં અમરેલી જિલ્લો 41.7 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ મથક બની રહ્યું હતું. તો કચ્છમાં ભુજ 40.8 ડિગ્રી, કંડલા 37.7 ડિગ્રી અને નલિયા 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજ અને કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાતા ન માત્ર દિવસ જ નહીં પરંતુ રાત્રિના તાપમાનમાં પણ વધારો નોંધાયો છે. લઘુત્તમ પારો 23 થી 25 ડિગ્રીની વચ્ચે સ્થિર થતા રાત્રિની ગુલાબી ઠંડક ગાયબ થઈ છે અને બફારો વધ્યો છે. બપોરના ભાગે શહેરો અને ગામડાઓના માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. હવામાન નિષ્ણાંતોએ બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે તકેદારી રાખવાની સલાહ આપી છે. મુન્દ્રા રોટરી હોલ મધ્યે મુન્દ્રા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદની ઉપસ્થિતિમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા જનસંપર્ક સભા યોજાઈ હતી. આ પ્રસંગે ગૌતમ વિવેકાનંદે જણાવ્યું હતું કે લાયસન્સ વગર વ્યાજનો ધંધો ન કરી શકાય. 1.5% ઉપર વ્યાજ કોઈ લેતું હોય તો પોલીસને અથવા મારો સંપર્ક કરો. વ્યાજના વિષચક્રમાં ફસાયેલ વ્યક્તિ પાયમાલ થઈ જાય છે. જો તમને રૂપિયાની જરૂરત હોય તો વેલ લોન બેંકમાંથી લોન લો. જો વધારે વ્યાજ લેતો હોય તો પોલીસનો સંપર્ક કરો, અમે ગુનો નોંધીશું. પ્રાગપર પીઆઈ A.K. ભરવાડે જણાવ્યું હતું કે અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ તૈયાર છે. નાના ધંધાર્થીઓ ઊંચા વ્યાજ ભરીને બરબાદ થઈ જતા હોય છે અને વ્યાજના ખપ્પરમાં હોમાઈ જતા હોય છે. તેમણે લોકોને સાવધાની જાગૃતિ રાખવા વિનંતી કરી હતી. મુન્દ્રા પોલીસના PSI D.J. ઠાકોરે જણાવ્યું હતું કે વ્યાજખોરોના ત્રાસથી આખો પરિવાર મજબૂર બની જાય છે. વ્યાજખોરો વિરુદ્ધ શરમ સંકોચ વગર પોલીસને ધ્યાન દોરો. માંડવી મરીન પીઆઈ H.R. બારોટે જણાવ્યું હતું કે વ્યાજે આપનાર શખ્સો પઠાણી ઉઘરાણી કરતા હોય છે અને પોલીસથી દૂર ભાગે છે. વ્યાજની મેટરમાં પીડિત લોકો પીડાય છે. મજબૂરીથી રૂપિયા વ્યાજે લઈ પોતાની મિલકત વેચી નાખે છે અને છેલ્લે ના છૂટકે આપઘાત પણ કરી લે છે. આજરોજ આપણા બોર્ડર રેન્જના જે આઈજી સર છે ચિરાગ સર અને કચ્છ ભુજ જિલ્લા જે એસપી સર છે વિકાસ સર
એમના માર્ગદર્શન હેઠળ જે એક ઇલીગલ મની લેન્ડિંગ વિરુદ્ધમાં જે ડ્રાઈવ ચાલી રહ્યું છે એના અનુસંધાને આજરોજ મુદ્રા વિભાગ દ્વારા એક જનસભાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતું. એમાં જે પણ મુદ્રા વિભાગના અલગ અલગ આગેવાનો છે અને સમાજના લોકો છે એમને સૂચના અને અવેરનેસ માટે એક આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં એમને સૂચનાઓ આપવામાં આવી હતી કે જો એમના સાથે અથવા એમના સર્કલમાં કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ ઇલીગલ મની લેન્ડિંગ કરે છે અથવા ઇલીગલ મની લેન્ડિંગમાં ફસાયો છે, જે ગુજરાત મની લેન્ડર્સ એક્ટના હેઠળ જે લાઇસન્સ મળે છે એ સિવાયના લોકો જો લોન ઇલીગલી આપતા હોય છે તો એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ કરે છે અને કરશે. અને કોઈ પણ ઇલીગલી મની લેન્ડિંગ કરે અથવા વધારે વ્યાજ કોઈની પાસેથી માંગે અથવા ચાર્જ કરે અને એ રીતના કરવાની પ્રયાસ કરે તો એના માટે પોલીસ બેઠી છે. અને પોલીસ એવા કેસીસમાં જે પણ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. એમાં જો ગુનો બનતો હોય તો ગુનો પણ દાખલ કરવામાં આવે છે. તો એ રીતના એક સૂચના માટે આ જનસભાનું આયોજન કરવામાં આવ્યો અને એમાં પબ્લિકનું પાર્ટિસિપેશન પણ ખૂબ સારું. અને કોઈ પણ એવો વ્યક્તિ આવે જે આ રીતના ઇલીગલી મની લેન્ડિંગ કરે છે, વધારે વ્યાજ ચાર્જ કરે છે અથવા કોઈ માણસ હોય જે આમાં ફસાઈ ગયો હોય, બંને સંજોગોમાં તમે પોલીસને માહિતી આપો અને પોલીસ એમાં જે પણ લીગલ કાર્યવાહી હશે એમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ એમાં કરશે. આપી છે કે આપની સાથે ક્યારે પણ એવો પ્રશ્ન હોય કે આપણા સર્કલમાં કોઈ વ્યક્તિ હોય જેની સાથે આવું બનાવ બન્યું હોય તો આપ નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં આપ ડાયરેક્ટલી જઈ શકો છો. અથવા મારી પણ જે કચેરી છે મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મારી જે વિભાગીય પોલીસ અધિક્ષકની જે કચેરી છે અહીંયા મુન્દ્રામાં, આપ ડાયરેક્ટલી મારી પાસે પણ આવી શકો છો અને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન પર જઈ શકો છો. ભારતીય બંધારણના શિલ્પી અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે ગરિમાપૂર્ણ રીતે શ્રદ્ધાસુમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપાના સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી ભાવવંદના કરી હતી. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના પદાધિકારીઓ, વિવિધ મોરચાના પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન માત્ર સંઘર્ષની ગાથા નથી, પરંતુ તે રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક સમરસતાનો અમર સંદેશ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બાબા સાહેબે સ્થાપેલા મૂલ્યો અને તેમણે આપેલું બંધારણ આજે પણ દેશની એકતા અને અખંડિતતાનો પાયો છે. દરેક કાર્યકર્તાએ તેમના જીવન ચરિત્રમાંથી પ્રેરણા લઈ સમાજના અંતિમ છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે કટિબદ્ધ થવું જોઈએ. આ તકે તેમણે બાબા સાહેબના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાનના વિચારોને આજના સમયમાં વધુ પ્રસ્તુત ગણાવ્યા હતા. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતના બંધારણના ઘડવૈયા અને પરમ બૌદ્ધિસ્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ, ત્યારે તે મહામાનવના ચરણોમાં વંદન કરું છું. બાબા સાહેબ માત્ર એક વ્યક્તિ નહોતા, પણ તેઓ જ્ઞાનનું અખૂટ ભંડાર અને સામાજિક ક્રાંતિના પ્રણેતા હતા, જેમણે વંચિતો અને શોષિતોના જીવનમાં આશાનું કિરણ પ્રગટાવ્યું હતું. તેમણે આપેલું શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનું સૂત્ર આજે પણ એટલું જ પ્રાસંગિક છે અને આપણા સૌ માટે માર્ગદર્શક બની રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટર આંબેડકરને ઉચિત સન્માન કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જ મળ્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે મહામાનવને ભારત રત્ન સન્માન પણ સમયસર આપ્યું ન હતું અને તેમનું તેલચિત્ર પણ સેન્ટ્રલ હોલમાં લગાવવામાં આવ્યું ન હતું. કચ્છ પ્રભારી ફલજી ચૌધરીએ ભારતીય બંધારણ દ્વારા ડોક્ટર આંબેડકરે દેશના પ્રત્યેક નાગરિકને સમાનતા અને ન્યાયનો જે અધિકાર આપ્યો છે તે જ આપણી લોકશાહીનો સૌથી મજબૂત પાયો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બાબા સાહેબના વિચારોને સાકાર કરવા માટે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી રહી છે. બાબા સાહેબનું જીવન આપણને શીખવે છે કે વિષમ પરિસ્થિતિઓમાં પણ અડગ રહીને સમાજની સેવા કેવી રીતે કરી શકાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરચંદે મહિલાઓના અધિકારીઓ અને મજૂર કલ્યાણ માટે ડોક્ટર આંબેડકરે જે પાયાના સુધારા કર્યા તે ભારતના ઇતિહાસમાં અમર રહેશે તેવું જણાવ્યું હતું. આજે આ અવસરે જ્ઞાતિ જાતિના ભેદભાવથી ઉપર ઉઠીને એક સમરસ અને અખંડ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવા સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. કચ્છની આ પવિત્ર ધરતી પરથી આપણી જવાબદારી બને છે કે આપણે
નવી પેઢીને બાબા સાહેબના આદર્શોથી અવગત કરાવીએ અને શિક્ષણના માધ્યમથી સમાજને સશક્ત બનાવીએ. આવો આપણે સૌ સાથે મળીને એક એવા ભારતનું નિર્માણ કરીએ જ્યાં દરેક વ્યક્તિને પ્રગતિની સમાન તક મળે અને માનવ ગરિમા જળવાય. તે જ બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે તેવી લાગણી ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પારુલબેન કારા, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, રાહુલ ગોર, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી ઉપરાંત જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ મંડળ અને મોરચાના આગેવાનો તેમજ પાર્ટી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લામાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે સંગઠન મહામંત્રી રત્નાકરજીનો આ પ્રવાસ રાજકીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ તેમણે જિલ્લા ભાજપના હોદ્દેદારો અને સંભવિત ઉમેદવારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ચૂંટણીલક્ષી રણનીતિ અંગે ચર્ચા કરી કાર્યકરોને સંગઠિત થઈને જનતા વચ્ચે જવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા ભાજપ દ્વારા આયોજિત વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોમાં પણ તેમણે સક્રિયપણે ભાગ લીધો હતો અને કચ્છમાં પક્ષની મજબૂતી માટે કાર્યકર્તાઓના ઉત્સાહને બિરદાવ્યો હતો. મહામાનવ ભારત રત્ન સંવિધાનના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે. જન્મજયંતિની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે. આજે ભુજ મધ્યે પણ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અલગ અલગ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આજે આ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે. એમની પ્રતિમાને ફૂલહાર, શ્રદ્ધાસુમન આજે કરવામાં આવ્યા છે. અમારા સંગઠન મહામંત્રી શ્રી આદરણીય રત્નાકરજી, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, અમારા પ્રભારી શ્રી ફલજીભાઈ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ, મોરચાના પ્રમુખ શ્રી રવિભાઈ, સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે અહીંયા ભુજની અંદર આજે કાર્યક્રમ યોજ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન હંમેશા એક પીડિત, શોષિત, દલિત, એસસી, એસટી સમગ્ર આવા વર્ગ માટે એમનું સમર્પિત રહ્યું હતું અને સંવિધાનની અંદર જે પ્રકારે આપણને જીવન જીવવાના અધિકારો આપણને મળ્યા છે, આવા મહામાનવને વર્ષો સુધી ભારત રત્નથી દૂર રાખવાનું પાપ કોંગ્રેસે કર્યું હતું. એમને સેન્ટ્રલ હોલની અંદર તૈલીચિત્ર ન મૂકવું એ પાપ પણ કોંગ્રેસે કર્યું હતું. આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે એમના જીવન સાથે જોડાયેલી પાંચે જે સ્થળો છે, નાગપુરની દીક્ષાભૂમિ હોય, મહુની જન્મભૂમિ હોય, 26 અલીપુર રોડ દિલ્હીની એમને જે અંતિમ શ્વાસ લીધા હતા, લંડનની એમની શિક્ષાભૂમિ હોય, મુંબઈની ચૈત્યભૂમિ હોય અને એ પાંચે સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવી કરીને એક દુનિયાની દેશની સામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું માન અને સન્માન વધારવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. ભારત રત્ન એમને જે આપ્યો, શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની પણ આજે યાદ કરવા પડે કે એમના માર્ગદર્શનમાં, નેતૃત્વમાં એમને ભારત રત્ન એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. આ મહામાનવને કોંગ્રેસે હંમેશા અપમાનિત કર્યા છે. એમને ચૂંટણીની અંદર પણ હરાવવાનું પાપ એ કોંગ્રેસે કર્યું હતું અને આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર 125મી જ્યારે એમની જન્મજયંતિ હતી એની ઉજવણી, સંવિધાન દિવસની ઉજવણી, આવા અનેક કાર્યક્રમો અને કાર્યો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર. ભારતના બંધારણના ઘડવૈયા અને દલિતોના મસીહા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભુજમાં આવેલી બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે મોરચાના પ્રમુખ હિતેશ ગોસ્વામી, મંત્રી દીપક ડાંગર, અશોક બારિયા, ભુજ શહેર પ્રમુખ નિલેશ ગોસ્વામી, મહામંત્રી વિનોદ મોડ, નરેન્દ્ર ગોસ્વામી, મંત્રી દિલીપ ગોહિલ, રાજેશ પરમાર, કૈલાશ પીઠડિયા, અમૃત ભટ્ટી, વિજય રાજપૂત વગેરે હાજર રહ્યા હતા. બાબા સાહેબની જયંતિ નિમિત્તે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપનાર, બંધારણના ઘડવૈયા આદરણીય બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા વિવિધ સ્થળે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવવાનો કાર્યક્રમ રાખેલ છે. એ માટે આજે અમારી બક્ષીપંચ મોરચાની સમગ્ર ટીમ આજે શ્રદ્ધાસુમન અર્પણ કરેલ છે.